હલો ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં હશો અને તમારી દૈનિક દિનચર્યામાં વ્યસ્ત હશો. આજનો મારો આ જે વિડીયો છે એક એવા સબ્જેક્ટને કવર કરવાનો છે કે જે સબ્જેક્ટ આપણા બધાના મગજમાં આવે છે, પણ આપણે એની ઉપર કોઈ પણ એક્શન લેતા નથી અને આપણી મનની જે ઈચ્છાઓ હોય છે, આપણી કાંઈ કરવાની જે ધગશ હોય છે એ બાબત ઉપર આપણે આગળ વધતા નથી. કાં તો સમાજ આપણને રોકે છે, કાં તો આપણને એમ લાગે છે કે આમ કરશું તો લોકો શું કહેશે, એ વિચારી અને આપણે આગળ ડગલું ભરતા નથી. તો આજે મારો આ વિડીયો તમે પૂરો જોશો અને એ તમને પૂરી તરસે પ્રોત્સાહિત કરશે કે જિંદગીમાં આપણે કાંઈ પણ કરવાની ઈચ્છા હોય તો લોકો શું કહેશે એ બાબતની પરવા છોડી અને આપણી કાંઈ પણ ટેલેન્ટ છે, આપણી કાંઈ પણ વ્યૂઝ છે, આપણી કાંઈ પણ આવડત છે, આપણી કાંઈ પણ આર્ટ છે, ટેલેન્ટ છે, એ લોકોની સામે પ્રદર્શિત કરવા માટે અને એ દ્વારા સમાજની સામે આગળ આવવા માટે આપણે હંમેશા કોઈની પણ વિચારોની પરવા કર્યા વગર આગળ ડગલું ભરવું જોઈએ. મેં પણ જ્યારે આ યુટ્યુબ ચેનલ શરૂ કરવાનો વિચાર કર્યો ત્યારે મને પણ આજુબાજુમાંથી ઘણા પણ એવા આપણા સગા સંબંધીઓમાંથી વ્યૂઝ આવ્યા કે આમાં તું શું કરીશ, તને શું કરવું છે, લોકો શું કહેશે, પણ એ બધાની પરવા કર્યા વગર મેં મારો રસ્તો આગળ ચાલુ રાખ્યો અને એ રસ્તો આગળ ચાલુ કરી અને આજે જે મેં જે મેળવ્યું છે એ હું બીજાને પણ આપી શકું એવી પૂરી મારી ધગશ છે અને એના માટે આ બ્લોગ હું બનાવું છું. હવે આપણે આખી જિંદગીમાં આપણે આપણા છોકરાઓ માટે જીવ્યા, સમાજ માટે જીવ્યા, આપણી ફરજો બજાવવા માટે જીવ્યા. તેમાં આપણે આપણી ઈચ્છાઓ, આપણા અરમાનો, આપણા શોખ એ બધું સાઈડ ઉપર મૂકી દીધું. ક્યારેય વિચાર ન કર્યો કે મારી ખુશી શેમાં છે, મારી આવડત શેમાં છે, મારે શેનો શોખ છે, એ બધું સાઈડમાં મૂકી દીધું. પણ જ્યારે હવે તમારી પાસે સમય છે ત્યારે એ વિચારો કે હવે સમય જે બાકીનો આપણી પાસે વધ્યો છે એ આપણી પોતાની માટે આપીએ. એનો અર્થ એ નથી કે આપણા કુટુંબને આપણે સાઈડમાં મૂકી દઈએ, પણ કુટુંબ કરતાં હવે પોતાની સેલ્ફની પ્રાયોરિટી રાખી અને આપણે આગળ વધીએ. હવે મનમાં એ વિચાર આવશે કે મારે કાંઈક તો કરવું છે. ચાલો, મેં સમાજનો પણ હવે ડર નથી રાખ્યો, પરિવારની પણ સંમતિ લઈ લીધી છે. તો હું ક્યારે શરૂ કરું? હું જ્યારે પરફેક્ટ થાઉં ત્યારે શરૂ કરું? પરફેક્ટ થવાની રાહ જોશો, બધી માહિતી ભેગી કરીને પછી શરૂ કરવાની રાહ જોશો તો ક્યારેય શરૂ નહીં થાય. જે તમારી પાસે અત્યારે અવેલેબલ છે એમાંથી શરૂ કરી દો તો જ તમે આગળ વધી શકશો. જો તમે કાલે કાંઈ શરૂ કરવાની રાહ જોતા હો તો આજે કરો. આજે જો કાંઈ શરૂ કરવું હોય તો હમણાં જ કરો. એક સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શન એ બે જ વસ્તુ જરૂરી છે અને તમે કાંઈ પણ શરૂ કરી શકો છો. તમારા ઘરમાં તમને સપોર્ટ કરવા માટે તમારા યંગ જનરેશન હશે, કાં તો આજુબાજુ કોઈ પણ હશે. અને હવે તો બધી માહિતી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, તમે કરી શકો છો. શરૂઆત કરો. શુભ શરૂઆત કરવા માટે સમયની રાહ નહીં જોતા, કારણ કે સમય આપણી રાહ જોવાનો નથી. ક્યારે શરીરની શક્તિ ખલાસ થઈ જશે, ક્યારેક માનસિક હિંમત તૂટી જશે, એ આપણને ખબર નથી. જ્યાં સુધી શરીરમાં જોશ છે, મનમાં ઉમંગ છે, ત્યાં સુધી તમારી ઈચ્છાઓ પૂરું કરી લ્યો. તમારા અનુભવો, તમારા વિચારો અને તમારું જ્ઞાન લોકોમાં વહેંચો. એ તમારા વ્યક્તિત્વને નિખારે છે અને આ જ રીતે તમારું સર્કલ વિકસિત થશે અને તમે લોકપ્રિય પણ થશો અને તમારો સામાજિક જે વ્યાપ હશે એ પણ ફેલાશે અને એ તમને માનસિક રીતે ખુશ રહેવા માટે ઘણી જ મદદ કરશે. અને તમે સમાજ માટે કંઈ કર્યું છે એ માટેનો સંતોષ અને તમારી શોખ જે છે એ તમે પૂરા કરવાનો પણ એક જે માનસિક આપણને ખુશી થાય છે એ તમે એકવાર જો મહેસૂસ કરશો અને તમે ઝડપભેર આ દિશામાં આગળ પગલાં ભરવા માટે પ્રેરાશો એવી મને પૂરેપૂરી ખાતરી છે. અત્યાર સુધીના વિડીયોમાં આપણે શા માટે શરૂ કરવું અને ક્યારે શરૂ કરવું એ બે પાસાનો વિચાર કર્યો અને મારા હવે પછીના વિડીયોમાં કેવી રીતે શરૂ કરવું એ હું તમને જાણ કરીશ. માટે મારો નવો વિડીયો જોવાનું પણ ચૂકશો નહીં. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કાંઈ પણ કોમેન્ટ હોય એ તમે મને કરી શકો છો. હું જરૂરથી એના જવાબ આપીશ. ઓકે, તમારી તંદુરસ્તીનો ખ્યાલ રાખો, ખુશ રહો, તમારા પરિવારનું ધ્યાન રાખો અને તમારું પણ ધ્યાન રાખો.